પણ આનંદ સિવાય કહે છે. મને હમણાં હું ભરતસિંહ છે મારા પરમ મિત્ર છે, દરબાર છે, 24 કલાક મારે હારે જોઈએ. શું કરવા? મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરાય? બાપુ ઉતરે. ઉતરો પછી હું લખીશ ને કે બાપુ મારા માથેથી પાડ્યો થઈ ગયા. એક દી મેં કીધું પાડ્યો થાવ, કોક દી દરબાર પાડ્યો થાવ. મને કે એક કોક દી તમે થાવ ગઢવી કે મથી હમણાં થવાનું એમ કીધું મને. એટલે એમને માંડવો તો હું ગયો તે ભાઈ મને કે અકુપા તમે માંડવામાં હાલો. મને કે મેં તું પૈસા આપે હું રાંધવામાંથી હાલું કીધું. માંડવું તો નાની વસ્તુ છે, રાંધવામાંથી કટ 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 દિગુબા. હા તો દરબાર આવ્યા છે અમારે દિગુબા, મને પ્રિય એમ. એ દરબાર બેઠા એટલે રાણા થઈ ગયા. બાબા હા, દરબારને તુકારો ને જીરામાં હુકારો એ કેટલું નુકસાન કરે તમે નક્કી ન કરી શકો. હા નામ ન લેવાય, નુકસાન કાંક થાય છે. તુકારો દો એટલે વાર્તા પૂરી, અને જીરામાં હુકારો એટલે વાર્તા પૂરી થઈ જાય. કીર્તિ રાણા આવે ત્યારે મારે વાત કરી, દરબારની વાત કરવી પડે ને હું કરતો નથી, પણ છે એટલે મજા આવે. હા હમણાં એક બેને મને પૂછ્યું, મને કે અકુબા તમે બહુ જ્ઞાની છો? મેં કીધું નહીં, થોડું ઘણું જાણો. મેં થોડું ઘણું જાણું. મને કે દુનિયાનો શેડો ઘર છે, તો ઘરનો શેડો કયો? એ મને ખબર. ના ના કે કોત તે ઘરનો શેડો કયો? કીધું બેન નથી ખબર. કે કોત તે ઘરનો શેડો કયો? મેં કીધું છૂટા છેડા. એક જ છૂટો છેડો હે, એ ઘરનો છેડો છે. હા ભસાનો વાર્તા પૂરી. મને ખબર હોય, મને ખબર મારો ધંધો છે બસ. આનંદ સિવાય કઈ કયા જ નહીં. સારું એવું સાઉન્ડ એટલે ડીકે સાઉન્ડ. ગુજરાતનું બીજા નંબરનું કોઈ સાઉન્ડ હોય તો આ ડીકે સાઉન્ડ. તારીના ગણાતી વધાવો. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું આ. હા અને હું આનો ટૂંકમાં મારું ઘર છે. દિલીપસિંહ, સરદારસિંહ આ બધા મારા મિત્ર છે. અને એક અમાસ હું ચૂકો નથી. કદાચ ભવિષ્યમાં એટલા વાર અમે કાંઈ ચૂકી ગયો મને ખબર નથી ને કે આજ મારા સગા ફૈબા ઓફ થઈ ગયા છે, છતાં હું હાજર થઈ ગયો. બોલ્યા તો બોલ્યા, વાત પૂરી થઈ ગઈ. અને ફૂઈ મરજીને હાસ્ય ન કરે પણ કરું છું, કરવું પડશે. મારો ધંધો છે ને. હા મારા બાપુને મૂકતો હું કોઈને મૂકું? વધુ વધુ હાસ્ય હવે હું મારા બાપુ માથે અને છેલ્લે કલાકાર માથે કરું, કારણ કે હવે કલાકાર માથે વિશ્વાસ છે કે મને માફી નહીં મગાવે. કલાકાર એટલો વિશ્વાસ છે. હવે અમે એવું શીખે છીએ કલાકાર, અમે એમ કે તાળી પાડો તો તમારે તાળી પાડવાની. અમે એમ કે આમ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના. અમે એમ કે ફોન લાઇટ ચાલુ કરો તો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો છો કે દાડી આવ્યો છે. ખબર તો એટલે તમે પૈસા લીધે તમે તાળી પાડો.